ઓછા તેલનો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી નાસ્તો બનાવવા માટે 1 કપ રવો લઈ લઈશું, સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી જીરું, 5 ચમચી ચીલી ફ્લેક્સ, ઝીણા સમાયેલા ધાણા અને 1 ચમચી તેલ નાખીને પાણી નાખીને આ રીતે ખીરું બનાવી લઈશું. 5 મિનિટ રેસ્ટ પર રાખી દઈશું. ત્યાર પછી એક પેનમાં અડધી ચમચી તેલ ગરમ કરીને 5 ચમચી જીરું, આદુ અને ઝીણા સમારેલા લીલા મરચાં, એક ઝીણી સમારેલી ડુંગળી, ગાજર, કેપ્સિકમ આ રીતે શેકી લેવાના સરસ. પછી 1 થી 2 બાફેલા બટેટા એડ કરી દેવાના અને બધા જ મસાલા નાખીને આપણે સરસ તેની ફિલિંગ બનાવીને રેડી કરી લેવાની. સારી રીતે મિક્સ કરી લઈશું અને ઝીણા સમારેલા ધાણા એડ કરી દઈશું અને ઠંડી કરી લઈશું. હવે આપણે રવામાં થોડું પાણી ઉમેરીને આ રીતે તેને રેડી કરી લઈશું. હવે પેનમાં 2 ચમચી તેલ ગરમ કરીને રવાના મિક્સરને આ રીતે પાથરી દઈશું. એક તરફથી શેકાઈ જાય એટલે આપણે તૈયાર કરેલું જે મિશ્રણ છે બટેટાની ફિલિંગ તે તેની ઉપર પાથરી દેવાની અને ઉપરથી જે મિશ્રણ આપણું બચ્યું છે સૂજીનું તે એડ કરી દેવાનું અને ઢાંકીને સરસ રીતે કૂક થવા દઈશું 5 મિનિટ માટે. હવે આપણે તેને ફ્લિપ કરતા જઈને બંને બાજુથી ક્રિસ્પી થાય એ રીતે શેકી લેવાનું છે. તો આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી બને છે. બાળકોની ટિફિનમાં પણ આપી શકાય છે, સવાર સાંજ માટે પણ બનાવી શકાય છે. વિડીયો સારો લાગે તો લાઇક, શેર, કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો.